તો મિત્રો લઈને આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા પતંગ મોલમાં, એટલે કે પાટીદાર પતંગ મોલમાં. પંજાની શરૂઆત માત્ર 15 રૂપિયાથી થઈ જવાની છે. એના સિવાય તમને 100 રૂપિયા 150 રૂપિયા સુધીના પણ પંજા જોવા મળી રહેશે. પ્લાસ્ટિકના પતંગની વેરાયટી જોવો ખાલી, ગામમાં એટલા પ્લાસ્ટિકના પતંગ નહીં એટલી તમને પાસે વેરાયટી અવેલેબલ છે. કાગળના પતંગમાં દેખાડો, બધા જોઈ લો, આ બધા દેખાય સામે સુધી ડિસ્પ્લે છેલ્લે સુધી કેટલા બધા કાગળના પતંગની વેરાયટીઓ છે. તો ભાઈ અહીંયા આવડા નાના એવા પતંગ થી લઈને આવડું મોટું પતંગ મળી જવાનું છે પાટીદાર પતંગ મોલમાં. પતંગમાં પ્રીમિયમ ફાઈટર કાઇટ જે કહેવાય એ પણ તમને પાટીદાર પતંગ મોલમાં મળી જવાના. હવે પતંગની આટલી બધી વેરાયટી ની હારે ફિરકીમાં પણ તમે જોઈ શકો છો, એક હારે 20 થી પણ વધારે કંપનીની ફિરકી તમને જોવા મળવાની છે. ને આ સ્પેશિયલી મારા હાથમાં બે આ પકડેલી છે ને, ખંભાતની સ્પેશિયલ, એમને ત્યાં જઈને પોતાની બનાવડાવેલી ફિરકી તમને મળી જાય. પતંગની હારે એસેસરીઝ ની વાત કરીએ, બધી ધાબા ઉપર તમારે કઈ કઈ વસ્તુ જોશે એ બધી વસ્તુની કઈ વસ્તુ છે આપણી પાસે અહીંયા? આ બરેલીની સ્પેશિયલ આપણે આ બધું કઈ વસ્તુ છે? પતંગ જોડેના ગુબ્બારા, ડોક્ટર ટેપ, પતંગ માટે છોકરા માટે નાની. અહીંયા તમે આ બધું હું ખજાનો લઈને બેઠા હો ભાઈ? આ બધા બધી ટાઈપના ચશ્મા છે, નાનાથી લઈને મોટા સુધી બધા ચશ્માની વેરાયટી. એના ચશ્મા પણ આપણી પાસે અવેલેબલ છે. પતંગ કપાય પછી શું કરવાનું આવે ભાઈ? આ શું લઈને ઉભા આપણે? નાના પીપુડા છે, નાના છોકરા માટે એન્ટિક વસ્તુ છે બધી. એના સિવાય ભાઈ મોટા પીપુડા પણ જોવા મળવાના છે. અને આ એર વાળું જે પીપુડું છે, વગાડી દો એકવાર. તો ભાઈ આમને તો તમે ઓળખતા જઈશો, આપણા બધાના નરેન્દ્રભાઈ મોદી. શું લઈને ઉભા છો આપણે અહીંયા? માસ્ક લઈને ઉભા છે, અઢળક વેરાયટી છે. નાના છોકરાથી લઈને મોટા સુધીની બધાની ટોપી તમને મળી જવાની છે પાટીદાર પતંગ મોલમાં, સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા પતંગ મોલમાં.